સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પાળેલા શ્વાન દ્વારા 7 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રુદ્રમણી સોસાયટીમાં આ ઘટના બની હતી। અહીં એક પરિવારના પાળેલા જર્મન શેફર્ડ શ્વાને પડોશમાં રહેતા 7 વર્ષના બાળક પર અચાનક હુમલો કર્યો હતો। શ્વાને બાળકને કમરથી લઈને પગ સુધી અનેક બચકા ભર્યા, જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર બાળકને ઊંડા ઘા વાગ્યા છે અને તેની હાલત ગંભીર છે। આ ઘટનાથી આખી સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો છે। બાળકના પરિવારે આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરી છે। તેમણે પાલતુ શ્વાનના માલિક વિરુદ્ધ પૂણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। આ ઉપરાંત તેમણે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ પત્ર લખીને આ અંગે પગલાં ભરવા રજૂઆત કરી છે। આ પહેલા પણ આ શ્વાને અન્ય બાળકોને ડરાવ્યા હતા, જો કે આ પ્રકારની જીવલેણ ઘટના પહેલીવાર બની છે।